ગુડ મોર્નિંગ ટુ ઓલ. રામ રામ હવદાયરાને. તો જેવી રીતના આપણે આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે હવે પછીના 4-5 દિવસ જે છે ઝાકળનું પ્રમાણ થોડું વધારે રહેવાનું છે. તો આજે જોરદાર ઝાકળ આવી ગઈ છે આપણે. તો ભેંસ દોવાનું કામ થઈ ગયું છે આપણે પૂરું. પછી આપણે આવી ગયા છે ખેતરમાં. ઝાકળનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જતું હતું અને જે માવઠાની આગાહી હતી એ મુજબ કોઈ જગ્યાએ છાંટાછૂટી થયા છે. તો આશા કરીએ છીએ કે ખેડૂતને નુકસાની ઓછી આવે એ બાબતની. અને અત્યારે જે કોળીઓ મોઢે આવ્યો છે એને ભગવાન છીનવી ના લે એવી આપણે આશા કરીએ છીએ. અને વધારે પડતું જીરાના પાકમાં ઝાકળને હિસાબે નુકસાની વધારે આવે તો જીરાના તો હવે કોથરા ભરાઈ જાય તો સારું. આપણે નાસ્તો કરી આવ્યા તો આ બધાનો નાસ્તો ચાલુ હતો અને ગાય માતાના આપણે દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને પછી આપણે હજી સુરત દાદાના દર્શન આજે નહોતા થયા તો ખેતરમાં જશું આપણે સુરત દાદાના દર્શન કરવા માટે. તો જય સુરત દાદા. આજે ઝાકળનું પ્રમાણ થોડું વધારે હતું એટલે સુરત દાદાને પણ આજે થોડું લેટ થઈ ગયું હતું. હજી પણ જે આછી ઝાકળ જે છે એ દૂર આમ જોવા મળે છે. પછી આપણે ખેતરમાં ચાલુ કર્યું વોકિંગ. તો તુવેરના ભર થઈ ગયા હતા બધા. હવે એને ચીપિયાથી ટ્રેક્ટરમાં ચીપિયા જોડી અને હારવાના હતા. 2 ભર આપણે ઘરે નાખવાના છે, 2 ભાગ્યાવાળા ભાઈને, અને 1 ભર જે છે આપણે આવડ માતાનું મંદિર છે ગામમાં ત્યાં 1 ભર નાખવાનો હતો. તો આ કોક છોડવા જે છે ટ્રેક્ટરની રાપમાં રહી ગયા છે તો એને પછી ચીપિયાથી ઉપાડી અને કાઢવામાં આવશે. અને જે તુવેરની જે ભૂકી જે છે એ ભેંસને એને ખવડાવવામાં આવે છે. તો આપણા ભાગ્યાવાળા ભાઈ જે છે એની પાસે ઘણી ભેંસો છે તો ભૂકી એ લઈ જવાના છે. તો આ જે તુવેર છે કોક છોડવામાં કાચી રહી ગઈ હતી એ આપણે પાછળથી લણેલી છે. તો એને એક બુંગળમાં સૂકવેલી છે. હવે આ સુકાઈ જાય એટલે એની ઉપર ટ્રેક્ટરથી મહતી અને એને સાફ કરવામાં આવશે. પછીથી આ ભારીઓ ભરાઈ ગઈ છે ભૂકીની. હવે એને ટ્રેક્ટરમાં ચડાવી એની ઘરે લઈ જશે. તો ટ્રેક્ટરમાં ભારીઓ ચડાવી થોડી મદદ કરી આપણે આવી ગયા હતા જીરામાં આંટો મારવા માટે. ઝાકળનું પ્રમાણ થોડું વધારે હતું તો ભાગ્યાવાળા ભાઈ જે છે એ ગામમાં ગયા છે ટ્રેક્ટર ખાલી કરવા. તો આપણે થોડું વોકિંગ થઈ જાય અને એ બાને જીરામાં આંટોય લાગી જાય છે. તો બધાને વિનંતી રહેશે કે જે લોકો વિડીયો જોવે છે આપણો એ ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દે. કારણ કે આપણે વ્યૂઝ સારા આવે છે અને સબસ્ક્રાઈબર પણ વધે છે દિવસે ને દિવસે. પણ જે લોકો જોવે વિડીયો એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરતા રહેજો. તો બપોર પછી ફરીથી આપણે આવી ગયા છે વાડીએ અને કપાસ જે છે એ હવે બહુ પાકી ગયો છે તો એને વીણવાનો ટાઈમ પણ આવી ગયો છે. તો એના માટે જે છે મજૂર આપણે જોવા માટે આવી રહ્યા છે કે કપાસ જે છે આપણે ઉધડમાં વીણવામાં આપવાનો છે કે મૂલ તરીકે આપવાનો છે. દિવસનું જે મહેનતાણું હોય છે એ પ્રમાણે. તો એ લોકો હજી રસ્તામાં છે તો ત્યાં સુધી આપણે થોડી વિડીયોગ્રાફી કરી લીધી છે. કારણ કે કપાસમાં પાક ખૂબ સારો આવેલો છે. અને તમે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો આ કપાસની જે વીણી છે એ કેટલામાં વીણી છે અને અંદાજિત આપણે કપાસ જે છે એ કેટલો ઉતરશે. તમે જોઈ રહ્યા છો કે કપાસ જે છે આપણે એમાં પાક બહુ સારો છે. તો અંદાજ આપજો